નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। રાજ્યના 178 તાલુકામાં વરસાદ, સૌથી વધુ બનાસકાંઠાના લાખણીમાં 12 ઇંચ। ગુજરાત સરકારે ટેટ ટાટના વિદ્યાર્થીઓને આપી મોટી ભેટ। હાથરસની સત્સંગ સભામાં અવ્યવસ્થાએ 122 લોકોના ભોગ લીધા। હવે જોઈએ સમાચાર વિગતવાર। સૌરાષ્ટ્રના લગભગ તમામ જિલ્લામાં 3-4 દિવસથી ભારે વરસાદ વરસ્યા બાદ મંગળવારે વરસાદે વિરામ રાખ્યો હતો અને વરાપ નીકળ્યો હતો, જેના કારણે ખેડૂતો ખુશ થઈ ગયા હતા। જો કે તે પહેલા અમરેલી, જૂનાગઢ, દ્વારકા, મોરબી અને રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો। જૂનાગઢ જિલ્લામાં 12 થી લઈ 22 ઇંચ, જ્યારે દ્વારકામાં 12 ઇંચ જેટલો વરસાદ અને મોરબી, રાજકોટ, જામનગર પંથકમાં 7 થી 3 ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો। જે બાદ આજે પણ હવે અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ, જ્યારે અમુક વિસ્તારોમાં વરાપ નીકળતા ખેડૂતોમાં ખુશીની લહેર ફરી વળી છે। છેલ્લા 24 કલાકમાં સૌરાષ્ટ્ર સિવાય અન્ય 178 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે। ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જે મુજબ રાજ્યમાં શિક્ષકોની ભરતી કરવામાં આવશે। પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે કેબિનેટ મીટિંગ બાદ જણાવ્યું કે ગુજરાતના યુવાનોમાં હિતમાં મોટો નિર્ણય લેવાયો છે। અગાઉ 7500 હાયર સેકન્ડરી માટે જાહેરાત કરવામાં આવી હતી। 24700 નવા શિક્ષકો માટે ભરતીનો નિર્ણય કર્યો છે। પ્રિન્સિપાલ, ઉચ્ચતર માધ્યમિક, પ્રાથમિક સહિત શિક્ષકોની ભરતી કરવામાં આવશે। શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર, રાજ્ય શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા હતા। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી મંત્રીમંડળની બેઠકે રાજ્યની સરકારી પ્રાથમિક અને સરકારી તથા ગ્રાન્ટ ઇન એઇડ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં વિવિધ સ્તરે શિક્ષકોની ભરતી પ્રક્રિયાના સમયબદ્ધ આયોજન માટેના સૂચિત ભરતી કેલેન્ડરને આખરી ઓપ આપ્યો છે। ઉત્તર પ્રદેશના હાથરસમાં સત્સંગ દરમિયાન થયેલી ભાગદોડમાં મોતનું તાંડવ સર્જાતા દેશભરમાં હાહાકાર મચી ગયો છે। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 122 લોકોના મોત નીપજ્યા છે, ઉપરાંત સેંકડો લોકો ઇજાગ્રસ્ત થયા હોવાના અહેવાલ મળી રહ્યા છે। યુપીના હાથરસમાં ભોલે બાબાના સત્સંગ બાદ થયેલી નાસભાગમાં અત્યાર સુધીમાં 122 લોકોના મોત થયા છે। 4 જિલ્લા અલીગઢ, હાથરસ, એટા અને આગ્રામાં રાતોરાત મૃતદેહોનું પોસ્ટમોર્ટમ થયું। પરિવારના સભ્યો તેમના પ્રિયજનોના મૃતદેહોને લઈને અહીં ત્યાં ભટકતા રહ્યા। જોકે વહીવટી તંત્રને અત્યાર સુધીમાં 121 લોકોના મોતની પુષ્ટિ કરી છે। મંગળવારે બપોરે 1 વાગ્યે ફુલરાઈ ગામમાં અકસ્માત થયો હતો। મંગળવારે મોડી રાત્રે સિકંદરો પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરે અકસ્માતમાં 22 લોકો વિરુદ્ધ FIR નોંધાવી હતી। આમાં મુખ્ય આયોજકનું નામ દેવપ્રકાશ મધુકર છે, બાકીના અજાણ્યા છે। ચોંકાવનારી વાત એ છે કે મુખ્ય આરોપી ભોલે બાબા ઉર્ફે હરિનારાયણ સાકરનું નામ નથી। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનાને વધુ તીવ્ર બનાવવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે। અત્યાર સુધીમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં અભ્યાસ કરતી દીકરીઓને 350 રૂપિયા આપવામાં આવતા હતા, જે હવે 1500 રૂપિયા કરી દેવામાં આવ્યા છે। એટલે કે 1500 રૂપિયા રાજકોટ મહાનગરપાલિકા ભોગવશે અને બાકી રહેતા 1500 તેમના વાલીઓ ભોગવશે, જેથી પ્રતિવર્ષ એક દીકરી કે જે આ શાળાઓમાં અભ્યાસ કરી રહી હોય તેને 3000 રૂપિયા તેના ખાતામાં જમા થશે। રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવેલો આ નિર્ણય વિદ્યાર્થીઓની માટે અત્યંત લાભદાયી નીવડશે। રાજકોટ મહાનગરપાલિકા અંદાજપત્ર 2024-25 જ્યારે રજૂ કરવામાં આવ્યું નવા વર્ષની અંદર, એપ્રિલ મહિનાની અંદર, બજેટ પછી તરત જ કેન્દ્ર સરકારની લોકસભાની ચૂંટણી હોવાના કારણે 3 મહિનાની આદર્શ આચારસંહિતાઓના લીધે કોઈપણ કામ અને કોઈપણ યોજનાઓ અમે પ્રજાલક્ષી જાહેર નથી કરી શકતા। આચારસંહિતા અને ચુનાવ જ્યારે પૂરા થયા, તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકામાં બજેટ જ્યારે મેં રજૂ કર્યું ત્યારે જે સંબંધિત યોજનાઓ જાહેર કરી હતી એના ભાગરૂપે અધિકારીઓ, જે તે વિભાગના વડાના અધિકારીઓની એક બેઠક બોલાવવામાં આવી હતી। આ બેઠક બોલાવ્યાના અંતે આજે એક નિર્ણય થયો છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં ભણતી દીકરીઓ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારે જે એક નિર્ણય લીધો છે કે દીકરીના ખાતાની અંદર 365 રૂપિયા પ્રતિ વર્ષ સરકાર રજૂ કરશે, એટલે કે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત હોય તો જિલ્લા પંચાયત આપે, એની સામે 365 રૂપિયા એ દીકરીના પરિવારજનોએ એ ખાતામાં નાખવાના અને 700 રૂપિયા દર વર્ષે દીકરીના જમા થાય। પરંતુ પ્રવર્તમાન મોંઘવારીને ધ્યાનમાં રાખીને બજેટમાં મેં જાહેરાત કરી હતી કે હવે 1500 રૂપિયા રાજકોટ મહાનગરપાલિકા એ દીકરીને આપશે। એટલે 1500 રૂપિયા આજથી એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું છે અને જે સુકન્યા સમૃદ્ધિ યોજનામાં દીકરીને અમે લોકો જે 365 આપતા હતા એની બદલે હવે 1500 આપશું અને દીકરીના મા બાપે સામે એટલા 1500 રૂપિયા જમા કરાવી
અને 3,000 રૂપિયા એ દીકરીના બીજા ધોરણમાં ભણતી હોય કે ત્રીજા ધોરણમાં નાની દીકરી હોય પણ એનું ખાતું એના ખાતાની અંદર 3,000 રૂપિયા એના ખાતામાં જમા દર વર્ષે થશે. એવરી યર 1,500 રૂપિયાની અમે આજે જાહેરાત કરી છે. રાજકોટ ખાતે મધુર અવાજ અને પોતાના ગીતોમાં દર્દને જીવંત રાખીને જીવવાવાળા ગાયક મુકેશ કુમારના 170 જેટલા ગીતો ગાઈ અલ્પેશ ડોડિયા વર્લ્ડ રેકોર્ડ રચશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન હેમુ ગઢવી હોલ ખાતે મેહુલભાઈ રવાણી સંચાલિત અરિહંત ઇન્વેસ્ટમેન્ટના નેજા હેઠળ કરવામાં આવ્યું છે. અલ્પેશ ડોડિયા સતત 15 કલાક સુધી મુકેશ કુમારના ગીત ગાઈને વર્લ્ડ રેકોર્ડ રચવા જઈ રહ્યા છે. અલ્પેશ ડોડિયાને મુકેશ કુમારના 600 થી વધુ ગીતો સ્વકંઠે છે. આ તકે અરિહંત ઇન્વેસ્ટમેન્ટના મેહુલભાઈએ જણાવ્યું હતું કે લોકોને સફળતા મળે કે ન મળે પણ મહેનત કરતું રહેવું જોઈએ. એક દિવસ સફળતા જરૂર મળશે. મેહુલ મહેન્દ્રભાઈ રવાણી, અરિહંત ઇન્વેસ્ટમેન્ટ રાજકોટ. આજરોજ રાજકોટના હેમુ ગઢવી હોલ ખાતે મેઇન ઓડિટોરિયમની અંદર ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સ કરવા માટે શ્રી અલ્પેશ ડોડિયા વોઇસ ઓફ મુકેશ જઈ રહ્યા છે કે જેઓ સવારે 9 વાગ્યાથી કાર્યક્રમની શરૂઆત થઈ ચૂકી છે અને રાત્રે 12:30 વાગ્યા સુધી એક ધારા સતત 170 ગીત મુકેશજીના તેઓ ગાવાના છે અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં તેઓ પોતાનું નામ નોંધાવવાના છે. આજરોજ મુકેશજીની જે જર્ની છે, સંગીત આપણે જે સિંગર છે મુકેશજી, એની જે જર્ની છે અને એમના જે ચુનિંદા 170 હોટ ફેવરિટ ગીત છે તે બધા જ ગીતો આજે આ ઓડિટોરિયમની અંદર સ્ટેજ પરથી રજૂ કરવામાં આવશે. અલ્પેશભાઈ છેલ્લા 10 વર્ષથી રાજકોટ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની અંદર વનમેન શો અને મ્યુઝિકલ શો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં એને 250થી પણ વધારે શો કરી ચૂક્યા છે અને એને 600થી પણ વધારે મુકેશજીના ગીત કંઠસ્થ છે. એટલા માટે એમના મનમાં વિચાર આવ્યો, મને અને મ્યુઝિકલ મેલોઝના રાજુ ત્રિવેદીને એમને વાત કરી અને અમે લોકોએ આ બીડું ઝડપી લીધું અને જોગાનો જોગ આજે અલ્પેશભાઈનો શુભ જન્મદિવસ છે કે એના જીવનનો એક બેસ્ટ ડે છે અને એ સાર્થક કરવા માટે અમે લોકો આજે બધા ભેગા થયા છીએ અને ખાસ કરીને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાંથી જજ પણ આવી ચૂક્યા છે. મિસ્ટર ડૉક્ટર પાર્થ પંડ્યા અને શ્રીમતી કૃષ્ણા પંડ્યા પણ અત્યારે ઉપસ્થિત છે. હું એક જ કહેવા માગીશ લોકોને કે તમારા અંદર જે ટેલેન્ટ છે ને એ ટેલેન્ટને તમે બહાર નીકાળો. તમારા મનમાં જે વિચાર આવે છે એકવાર એને એ વિચારને ઇમ્પ્લિમેન્ટ કરો કે અમારે કરવું છે. રિઝલ્ટ જે કંઈ પણ હોય, કદાચને સફળતા મળે કે ન મળે પણ એમાંથી શીખવાનું મળશે. પણ જો સાચા દિલથી દરેકના બ્લેસિંગથી મહેનત કરેલી હશે તો સફળતા જરૂરથી મળશે. એટલે દરેક વ્યક્તિએ પોતાના ટેલેન્ટને બહાર લઈ આવવું ખાસ જોઈએ. સુરતમાં નકલી એલોપેથિક દવા બનાવતી ફેક્ટરી ઝડપાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. પરવાના વગર સુરત ખાતે મોટો ખેલ ચાલી રહ્યો હતો. કોસ્મેટિકની આડમાં એલોપેથિક દવા બનાવવામાં આવતી હતી. ગાંધીનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા રેડ કરી કૌભાંડ ઝડપી પડાયું હતું. ઓનલાઈન માર્કેટમાં બનાવટી દવા વેચાણનો પર્દાફાશ થયો છે. તંત્ર દ્વારા શંકાસ્પદ એલોપેથિક દવાના નમૂના લેવાયા છે. આ ઉપરાંત કોસ્મેટિકના 11 મળી કુલ 14 નમૂના લઈ તમામ નમૂના ચકાસણી માટે મોકલી દેવામાં આવ્યા છે. 30 લાખની કિંમતનો બનાવટી એલોપેથિક દવા અને કોસ્મેટિકનો મુદ્દામાલ જપ્ત કરાયો છે. રાજકોટ મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું હતું કે હાલ વરસાદના કારણે શહેરના મુખ્ય માર્ગો પર ખાડા પડી ગયા છે અને કોઈ અકસ્માત ન સર્જાય તે માટે હાલ મોરમ નાખવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. એટલું જ નહીં, તેઓએ જણાવ્યું હતું કે હાલ રાજકોટ શહેરનો વિકાસ ખૂબ ઝડપથી થઈ રહ્યો છે ત્યારે આવનારા દિવસોમાં ટ્રાફિક સમસ્યાનું નિવારણ થાય તે માટે રોડ પહોળા કરવાની કામગીરી મહાનગરપાલિકા આગામી દિવસોમાં શરૂ કરશે. મામૂલી વરસાદ તો ન કહી શકાય, પરંતુ અમુક જગ્યાએ અમુક વિસ્તારની અંદર જે ખાડા છે એને તાત્કાલિક ધોરણે એની ઉપર મોરમ પાથરવાની રાજકોટ મહાનગરપાલિકાએ કાર્ય શરૂ કરી દીધું છે. પેચવર્ક નથી થતા, ચોમાસાની અંદર ડામર નથી થતા, પણ જે રોડમાં ખાડા પડ્યા છે એ રોડ 4-5 વર્ષ જૂના હોઈ શકે એવું અમારું માનવું છે. પરંતુ આપની વાત સાચી છે, જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એની ઉપર મોરમ પાથરીને રોડને ક્લિયર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. વાહનો અને ખાસ કરીને રાહદારીઓને જે મુશ્કેલી પડી રહી છે તેના માટે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે 3 ઝોનની અંદર વધુમાં વધુ જગ્યાએ જ્યાં જ્યાં ખાડા પડ્યા છે ત્યાં પેચવર્કનું કામ મોરમ પાથરવાનું કામ અમે શરૂ કર્યું છે. ડિમોલેશન ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા કરવા જોઈએ એવું મારું સ્પષ્ટપણે માનવું છે, પણ ક્યાંક ને ક્યાંક કોર્ટ મેટર પણ ચાલી રહી છે. રાજકોટ મોટું થઈ રહ્યું છે, રાજકોટના રોડ રસ્તાને મોટા કરવા પડે. રાજકોટ હવે બારોબાર ઘણું રૂડામાં ડેવલપ થઈ રહ્યું છે.
અને આવનારા દિવસોની અંદર માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની ભાજપમાંની સરકારે અમને જે 4 બ્રિજો માટે પૈસા આપ્યા એનું માત્ર ને માત્ર કારણ એ હોય કે રાજકોટમાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ થઈ શકે, એના માટે જ અમને લોકોને બ્રિજો બનાવવાની મંજૂરી અને નાણાં સરકારમાંથી આપ્યા છે. આવનારા દિવસોની અંદર હું આપના દ્વારા એ ખાતરી આપું છું કે રોડને ખુલ્લા કરવા માટેની કામગીરી અમે લોકો આરંભી રહ્યા છીએ. રાજકોટ સંત શ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિ દ્વારા 24 વર્ષની સફળતા બાદ રાજકોટની 25મી શોભાયાત્રાની સિલ્વર જ્યુબિલી નિમિત્તે ઐતિહાસિક ઉજવણી કરવા જઈ રહ્યું છે. ચુવાડિયા કોડી વિદ્યાર્થી બોર્ડિંગ પ્રેરિત તારીખ 7 રવિવારે અષાઢી બીજના દિવસે શોભાયાત્રાનું ભવ્ય અને દિવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રાનો રૂટ બહુમાળી ભવન ચોકથી સવારે 9 કલાકેથી પ્રસ્થાન થઈ શહેરના મુખ્ય માર્ગો પંડિત દીનદયાલ હોલ ખાતે સમાપન થશે. આ અંગે વધુ વિગત તબતક મીડિયાની મુલાકાતે આવેલા સંત શ્રી વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિના સભ્યો દ્વારા માહિતી પૂરી પાડવામાં આવી હતી. મારું નામ દેવાંગભાઈ કુકાવા, જય વેલનાથ જયંતિ ઉત્સવ સમિતિના પ્રમુખ. આગામી 7/7 રવિવારે બહુમાળી ચોક સવારે 9 કલાકે વેલનાથ જયંતિ નિમિત્તે ભવ્યમાં ભવ્ય શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. આ સંત શ્રી વેલનાથ જયંતિ ભવ્ય શોભાયાત્રામાં અષાઢી બીજના દિવસે અમે રાજકોટ શહેરના તમામ ધર્મપ્રેમી જનતા લોકોને પોતપોતાના વાહન સાથે લઈને પધારે તેવું અમે વિનંતી કરી છીએ અને જાહેર આમંત્રણ આપીએ છીએ. અને આ શોભાયાત્રામાં રાજકોટ તાલુકામાં કોળી સમાજની અંદર ચાલતા તમામ મંડળોના ગ્રુપો ગામે ગામથી રાજકોટ શહેરના તમામ વિસ્તારોમાંથી અમે સોશિયલ મીડિયાના માધ્યમથી અને પ્રેસ દ્વારા અમારું આમંત્રણ સ્વીકારી લઈએ અને પોતપોતાના વાહનો સાથે આવે તો મહિલા મંડળ, ધૂન મંડળ અને આ શોભાયાત્રાને સફળ બનાવવા માટે અમારા મહામંત્રી દીપકભાઈ બાબરિયા, ઇન્ચાર્જ દેવભાઈ કોરડિયા, ખજાનચી દીપકભાઈ માનસુરિયા અને ઉપપ્રમુખ નેમિશભાઈ દાદુકિયા, સચિનભાઈ ચૌહાણ અને આવા વગેરે તમામ હોદ્દેદારો આ કાર્યક્રમને ભવ્ય શોભાયાત્રાને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી રહ્યા છે. અને રાજકોટની અંદર રાજકોટની સંત વેલનાથ શોભાયાત્રાના આ વર્ષે 25 વર્ષ પૂરા થાય છે અને આ વર્ષે અમે ઐતિહાસિક શોભાયાત્રા નીકળે તેવા અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. તેના માટે જ્ઞાતિજનોને ખૂબ અમે અપીલ કરીએ છીએ કે પોતપોતાની રીતે બોડી સંખ્યામાં પોતાના વાહનો સાથે જોડાય. અને વિશેષમાં અમે આ વખતે ઘોંઘાટવાળા બાઇક ઉપર પ્રતિબંધ રાખ્યા છે અને વડીલો માટે બાઇક લેવાની છૂટ છે અને એક્ટિવા જેવી ગાડી બધાને લેવાની છૂટ છે. અને આ વર્ષે બહેનો વધુમાં વધુ સંખ્યામાં જોડાય તેવી અમારા સમાજની બહેનોને અપીલ છે. બહુમાળી ચોકથી સવારે 9 કલાકે શોભાયાત્રાનું પ્રસ્થાન થશે. ત્યાંથી ચૌધરી ગ્રાઉન્ડ ચોક, હોસ્પિટલ ચોક, પારોડી ચોક, બેડીપરા પટેલવાડી, પાંજરાપુરથી થઈને સંત કબીર રોડ, કેડી કોમ્પ્લેક્સ ચોક અને પાણીનો ઘોડો અને ત્યાંથી અટલ બિહારી વાજપેયી હોલ ખાતે મહાપ્રસાદ રાખેલ છે. અને આ મહાપ્રસાદના દાતા અમારા દીપકભાઈ બાબરિયા છે. અમારા સમાજના તમામ સંતો મંતો અને રાજકીય અનુભવો, મહાનુભવો, ઉદ્યોગપતિ, બિલ્ડરો, સમાજ શ્રેષ્ઠીઓ તમામ આ શોભાયાત્રામાં જોડાવાના છે અને ઉપસ્થિત રહેવાના છે. રાજકોટની ભગીરથી મહિલા મંડળ દ્વારા હિન્દુ ધર્મની આસ્થા સમાન પવિત્ર પાવન એવી ભાગીરથી ગંગા કિનારે સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે નવેમ્બર મહિનાથી 2 થી 10 તારીખ સુધી શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. કોઈપણ પ્રકારના નફા નુકસાનના હેતુથી ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે. ભાગવત સપ્તાહમાં જનારા લોકો 10 જુલાઈ સુધી રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ અંગે વધુ વિગતો ભગીરથી મહિલા મંડળના આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી. નમસ્કાર, હું ગીતા રૂપેશ પંડ્યા માં ભાગીરથી મહિલા મંડળ વતી માલાબેન લોઢિયા, નિકિતાબેન દવે સાથે અમે દિવાળી રજાઓના સમયમાં હરિદ્વારમાં શ્રીમદ ભગવત કથાનું આયોજન કરીએ છીએ, જે નહીં નફો નહીં નુકસાનના ધોરણે માત્ર 100 લોકોને લઈ જવાના છે. અને ત્યાં ખૂબ સરસ રીતે આપણે સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે ભાગવત સપ્તાહ કરીશું, જેનો 7,500 રૂપિયા આપણે ચાર્જ રાખેલો છે પ્રતિ વ્યક્તિ. અને જો પોથીજી પધરાવવાના હોય તો તેનો 5,100 છે અને મુખ્ય પોથીજીના 15,100 છે. અને આપણે હરિદ્વાર 2 નવેમ્બરના રોજ અહીંયાથી નીકળશું, ત્યાંથી 10 નવેમ્બરના રોજ પરત આવીશું. સ્લીપર કોચ ટ્રેન દ્વારા ત્યાં એક રૂમમાં 4 વ્યક્તિ અને રહેવા જમવાની સુવિધા સાથે આવક જાવક ટ્રેન સ્લીપર કોચ દ્વારા આપણે જઈશું. 10 જુલાઈ સુધી આપણે રજીસ્ટ્રેશન ઓપન રાખીશું. સપ્તાહ દરમિયાન શ્રી રામ જન્મ, કૃષ્ણ જન્મ, રૂક્ષ્મણી વિવાહ વગેરે જેવા કાર્યક્રમો ઉલ્લાસથી ઉજવીશું. શાસ્ત્રી તરીકે શ્રી અશોકભાઈ ભટ્ટ આપણે સાથે આવવાના છે. અબતકના માધ્યમથી હું અપીલ કરી છું કે બધા જ અમારી સાથે જોડાઓ
અને આપણે સમસ્ત પિતૃઓના મોક્ષાર્થે આ ભાગવત કથાનો લાભ સાથે લઈએ બધા. સુરતમાં નાના વરાછા ખાતે રહેતા અને વરાછા ચોકસી બજારમાં રાજહંસ હાઇટ્સમાં હીરાની ઓફિસ ધરાવતા સુધીરભાઈ વેકરિયા સાથે બે હીરા વેપારીઓ વિપુલ બોગરા અને વિજય અવૈયા દ્વારા 66 લાખના હીરા લઈને છેતરપિંડી કરવામાં આવી છે. તે ઉપરાંત અન્ય 9 વેપારીઓ સાથે પણ આ જ વેપારી ભાગીદારો દ્વારા 3 કરોડથી વધુની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ મામલે પોલીસે એક ભાગીદારની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક ભાગીદાર હજુ પણ ફરાર હોવાનું જાણવા મળ્યું છે. મારું નામ ગિરધર વલ્લભભાઈ વેકરિયા છે. કેશવ જેમ એન્ડ જ્વેલર અમારી કંપની છે. રાજહંસ 114 પહેલે માળે ચોકસીમાં મારી ઓફિસ છે અને અમારી હાથે સીવીડી ડાયમંડમાં વિજય અને વિપુલ કરીને બે લોકોએ છેતરપિંડી કરી છે અને અમને આમ અત્યારે મેં ફરિયાદ લખાવી મારા છોકરાના નામે સુધીર ગિરધરભાઈ વેકરિયાના નામે લખાવી છે. અમે ફરિયાદ 27 મે 2024 વરાછા પોલીસ ચોકીમાં ફરિયાદ નોંધાવી હતી. હા, અમારો માલ 66-67 લાખ આજુબાજુનો છે અને અમારા જે 9 જણાના ગ્રુપમાં 4.5 કરોડનો માલ છે. અને એ સિવાય અલગ અલગ ઘણી બધી પાર્ટીઓ છે, ઘણાએ ફરિયાદ નથી લખાવી. કેટલા જણ સાથે છે? લગભગ 25 થી 30 જણા સાથે છેતરપિંડી થઈ છે. 25 થી 30 આની અંદર બોમ્બેના હોતી છે અને સુરતના છે. જે છેતરપિંડી કરનાર છે એ વિપુલભાઈ અને વિજયભાઈ છે. એ બંને એવું કહેતા હતા કે અમે બે ભાગીદાર છીએ. એવી રીતે કરીને લોકોને પાસેથી માલ લેતા અને વિપુલના નામે વધારે પડતા માણસો છેતરાણા છે. ત્યારે અમે અમારી જે આ ફરિયાદ એ છે કે અમારો માલ જ્યાં ત્યાં હોય વેચવો હોય ત્યાંથી રિકવરી અપાવે ને બીજી પાર્ટી જે હાજર છે એક હાજર થયેલો ને બીજો ગેરહાજર છે. અમે વરાછા પોલીસમાં 27/5/2024 રોજ ફરિયાદ નોંધાવી. ત્યાર પછી અઠવાડિયા પછી અમે સીપી સાહેબને આપી હતી ફરિયાદ ને સીપી સાહેબે અમને કોઓપરેટ કર્યા હતા. તરત જ અમારી ફરિયાદ લઈ અને અમારો ગુનો અહીંયા વરાછા પોલીસમાં ફોન કર્યો હતો કે આજે જેટલા પણ અપ્રુવલ છે એ બધા હું તમને આપું છું અને આ પ્રોસેસ ચાલુ કરી દો અને પાર્ટીની સામે ગુનો દાખલ કરી દો. સીપી સાહેબે અમને સરસ કોઓપરેટ કર્યા હતા. પણ 1 મહિનો થઈ ગયો આજ તારીખ સુધીમાં વરાછા પોલીસ ચોકીનો કોઈ રેફરન્સ નથી અને બીજો ગુનેગાર છે એ બહાર રખડતો ફરે છે. અને અમારી આ બધી પાર્ટીઓ છે અત્યારે ઘણી બધી દુઃખી થઈ ગઈ છે. એટલે ઘણાઈને ઘેરના ટીકડા પીવાનો વારો આવશે જો આનો સમયસર નિકાલ નહીં કરે અને બીજી જો ભાગતો આરોપી છે એને ન પકડેતા સુધી. વરાછા પોલીસે તો અમારી લગભગ ગુનેગાર જેવો જ વ્યવહાર કર્યો છે. ગાબાણી સાહેબે અમને તો ડમકાવ્યા બધાને બોલાવીને. હા, આવું બધું અમે જાણે આરોપી હોય ને એવો અમારી વ્યવહાર કર્યો હતો સાહેબે. અને એવું કીધું હતું કે તમારે તમારે તપાસ સોંપવી તો સોંપો અને અમે આમ સીન તેમ સીન એમ કરીને બહુ ધમકાવ્યા હતા. અને 30 દિવસ થઈ ગયા આજ તારીખ સુધીમાં અમે જાય છીએ પણ અમને કોઈ જવાબ મળતો નથી. અમે 2 થી 3 વાર જઈ આવ્યા છીએ ત્યાં. રાજકોટમાં મનપાના નવા બજેટમાં કરેલી જાહેરાતનો અમલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જયમીન ઠાકરે શરૂ કરી દીધો છે, જેમાં 60 વર્ષ ઉપરના સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયા, જુવેનાઇલ ડાયાબિટીસના દર્દીઓને લાઇબ્રેરીમાં પુસ્તકનું સભ્યપદ ફ્રીમાં આપવાની અમલવારી શરૂ થઈ ગયાની જાહેરાત કરી છે. શહેરમાં અલગ અલગ વોર્ડ વાઇઝ વિદ્યાર્થીઓ માટે વાંચનાલયો કાર્યરત છે. સિનિયર સિટીઝન, દિવ્યાંગો, થેલેસેમિયા તથા જુવેનાઇલ ડાયાબિટીસ ગ્રસ્તને પુસ્તકના સભ્યપદ માટે ચૂકવવાપાત્ર રકમમાં મુક્તિ આપવામાં આવશે, જેમાં સભ્ય થવાના અરજીપત્રક માટેની રકમ હાલની ફી ₹5 માં મુક્તિ, દાખલ ફીની હાલની ફી ₹15 માં મુક્તિ, માસિક લવાજમ 1 પુસ્તકની હાલની ફી ₹8 માં મુક્તિ તેમજ માસિક લવાજમ 2 પુસ્તકની હાલની ફી ₹12 માં મુક્તિ આપવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાનું વર્ષ 2024-25નું અંદાજપત્ર જ્યારે સ્ટેન્ડિંગ કમિટીએ રજૂ કર્યું પ્રજા સમક્ષ, ત્યારે અલગ અલગ યોજનાઓની જાહેરાતો કરવામાં આવી હતી. પરંતુ બજેટ પછી તરત જ કેન્દ્ર સરકારની કેન્દ્રની ચૂંટણીની લોકસભાની ચૂંટણીની આચારસંહિતાના કારણે 3 મહિના સુધી કોઈ પણ નિર્ણય ન કરી શકીએ. આચારસંહિતા લાગુ એટલે ચૂંટણી જેવી પૂરી થઈ, આચારસંહિતા જેવી પૂર્ણ થઈ, ત્યારબાદ તરત તાત્કાલિક રાજકોટ મહાનગરપાલિકાએ જેટલી બજેટમાં યોજનાઓ બહાર પાડી હતી એ તમામ યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન કેવી રીતે થાય એના માટે અધિકારીઓ સાથે બેઠક કરી હતી. અને જેટલી યોજનાઓ હતી યોજનાઓનો તબક્કાવાર રોજે રોજ જાહેરાત કરીએ તેના ભાગરૂપે ગઈકાલે એક જાહેરાત કરી છે જે મેં બજેટમાં લીધી હતી ચાલુ વર્ષમાં, કે 60 વર્ષ કે 60 વર્ષથી ઉપરના રાજકોટના તમામ સિનિયર સિટીઝન, વડીલો અને માતાઓ, થેલેસેમિયાગ્રસ્ત બાળકો, વડીલો અને જુવેનાઇલ ડાયાબિટીસગ્રસ્ત કોઈ પણ વ્યક્તિને રાજકોટની તમામ લાઇબ્રેરીની અંદર વાંચન માટે નિઃશુલ્ક પ્રવેશ
ગઈકાલથી નિર્ણય કર્યો છે. આજથી એનું ઇમ્પ્લિમેન્ટેશન થઈ ગયું છે. આપ સૌના માધ્યમથી રાજકોટમાં રહેતા તમામ વડીલો અને માતાઓને મારી કરબદ્ધ વિનંતી છે કે તમારી આજુબાજુ કોઈ પણ જગ્યાએ લાઇબ્રેરી હોય તો આપ પુસ્તક વાંચી શકો છો અને આરામથી રાજકોટ મહાનગરપાલિકાએ આપણા માટે, પ્રજા માટે ખૂબ અદ્યતન લાઇબ્રેરીઓનું નિર્માણ કર્યું છે. તો આ લાઇબ્રેરીની અંદર આપ સૌ જાઓ અને વાંચો. અને જ્યુવેનાઇલ ડાયાબિટીસના પેશન્ટ હોય કે થેલેસેમિયાગ્રસ્ત બાળકો હોય કે વડીલો હોય, ખાસ કરીને બાળકોને વિનંતી કરું છું કે એમને એજ્યુકેશન રિલેટેડ કોઈ પણ પુસ્તક જોતું હશે તો નિઃશુલ્ક આપવામાં આવશે અને વાંચન પણ કરવામાં આવશે. આપ સૌને આપના માધ્યમથી રાજકોટના નગરજનોને, સિનિયર સિટીઝનોને વિનંતી છે કે આજથી આ નિર્ણય અમે અમલ કર્યો છે. એ ગઈકાલે એક અખબારની અંદર હતું અને મારા ધ્યાનમાં આવ્યું ને ગઈકાલે સાંજે જ નિર્ણય અમે ફેરફાર કર્યો છે. હવે કોઈ પણ સિનિયર સિટીઝન એમનું આઈડી કોઈ પણ હશે, દાખલા તરીકે આધાર કાર્ડ હોય કે પાન કાર્ડ હોય કે જેમાં જન્મ તારીખ લખી હોય, એટલી સરળતાથી ત્યાં જશે, બતાડશે એટલે એને કોઈ પણ પુસ્તક વાંચવા મળશે અને ઘરે લઈ જવા મળશે. રાજકોટની ચિલીઝા રેસ્ટોરન્ટ દ્વારા લોકોને આકર્ષવા માટેની એક અવનવી ઓફર આપવામાં આવી છે, જેમાં જે કોઈ વ્યક્તિ 150 રૂપિયાથી વધુનું જમશે તો તેને લકી ડ્રોમાં તે સહભાગી થઈ શકશે. આ લકી ડ્રોમાં વિજેતા થનાર વ્યક્તિને દુબઈની આવવા જવા માટેની ટિકિટ રેસ્ટોરન્ટ તરફથી નિઃશુલ્ક આપવામાં આવશે. આ તકે રેસ્ટોરન્ટના ઓનર નંદન પોબારોએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે હાલ પ્રથમ લકી ડ્રો થઈ ચૂક્યો છે અને તેમાં લકી વિજેતાઓને દુબઈ પર મોકલવામાં આવશે. એટલું જ નહીં, હવે રેસ્ટોરન્ટ દ્વારા દર 15 દિવસે લકી ડ્રો કરવામાં આવશે. હું નંદન પોબારુ, આપણે ચિલીઝા રેસ્ટોરન્ટનો ઓનર છું. આપણે લગભગ 1.5 મહિનાથી એક ઓફર સ્ટાર્ટ કરેલી છે ચિલીઝા પિઝામાં કે 150 રૂપિયાથી ઉપરનું બિલ થાય છે જેમનું, તો એમને આપણે એક બોર્ડિંગ પાસ આપીએ છીએ. એ લોકો સ્કેન કરે અને એની ડિટેલ્સ ફિલઅપ કરે છે. પછી એમને અમે દર અઠવાડિયે, પહેલાં એવું હતું કે દર અઠવાડિયે અમે ડ્રો કરતા, એક લકી વિનરને અમે લોકો એનાઉન્સ કરતા જેને આવવા જવાની દુબઈની ટ્રીપ આપતા અમે લોકો. અને 1 જુલાઈથી અમે લોકો એવું સ્ટાર્ટ કરેલું છે, એટલે કે આ મંથથી, કે અમે લોકો એવરી 15 ડેઝ હવે લકી વિનરને સિલેક્ટ કરશું, જેમાં અમે લોકો કાં તો 2 જણાના આવવા જવાના ટિકિટ્સ આપશું અને એમને ઓપ્શન પણ મળશે કે એમને લેન્ડ પેકેજ લેવું છે સાથે, તો એ પણ અમે ઓફર. અત્યારે આપણા ટોટલ અત્યાર સુધીમાં 1.5 મહિનામાં 5 વિનર એનાઉન્સ થઈ ગયેલા છે. આ રાજકોટથી ફર્સ્ટ વિનર છે, બાકી પેન ઇન્ડિયા ટોટલ આ 6th વિનર છે અને રાજકોટથી સૌ પ્રથમ વિનર થયેલા છે, જેમને આપણા રેસ્ટોરન્ટમાં કઈ ડેટના તમે લીધેલું? 15 જૂનના એમને ડિનર લીધેલું હતું અને 19થના લકી ડ્રો જે થયેલો હતો એમાં એમનું પેન ઇન્ડિયામાં નામ આવેલું હતું. જનરલી અમારા 25 સ્ટોર છે ઓલ ઓવર ઇન્ડિયામાં. એ 25 સ્ટોર આપણા 4 સિટીમાં વાઇડ સ્પ્રેડેડ છે, બરોડા, રાજકોટ, મુંબઈ ને પુણે. એ 25 સ્ટોરના જેટલા એન્ટ્રીઝ અમને મળેલા હોય છે વીકલી, એ એન્ટ્રીઝને અમે શફલ કરી અને અમારા કોઈ પણ એક સ્ટાફ, કોઈ પણ રેસ્ટોરન્ટના સ્ટાફ પાસે, કે મુંબઈનો સ્ટાફ છે, પુણેનો સ્ટાફ છે, એમાં પાસે લકી ડ્રો કરાવતા હોય છે. એમાં જે લકી ડ્રોમાં ચીટમાં જેમનું નામ નીકળે છે એમને અમે દુબઈ માટે ઓફર કરીએ છીએ, કે દુબઈ મોકલીએ છીએ. મારું નામ સૌરભ સમીરભાઈ કોઠારી છે અને 15 જૂને હું અહીંયા ચિલીઝાની મુલાકાતે આવ્યો હતો અને એમની એક ઓફર જોઈતી મેં કે ભાઈ 150 રૂપિયામાં તમે દુબઈ જવાનું સપનું તમારું સાકાર કરી શકો છો. તો મને લાગ્યું કે ભાઈ આવી રીતે કંઈ થોડું કોઈને મોકલતા હશે કે આવું કંઈ હશે, પણ છતાંય એકવાર ચાન્સ આપણે લીધો અને થેન્ક્સ ટુ નંદનભાઈ કે અમને દુબઈ જવા માટે 5 નાઇટ 6 ડેઝનું આખું લેન્ડ પેકેજ એ લોકો આપે છે અને અમે ખૂબ હેપી છીએ આ વસ્તુથી. અને બહુ સારું એવું કામ છે આ લોકોનું ચિલીઝાનું, ટેસ્ટ વાઇઝ બહુ સારું છે અને આ એક પેકેજ આપી અને ખૂબ સારું આ લોકોએ કામ કર્યું છે અને અમે હેપી છીએ એકદમ કે અમને દુબઈ જવા માટે આ લોકો સ્પોન્સર કરે છે. અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સાજર ટીંબા ગામનું ગગડિયા નદી પરનો પુલ જર્જરિત હોવાના કારણે બંધ કરાયો છે. ત્યારે પુલ બંધ થવાના કારણે 8 થી 10 ગામોના લોકો મુશ્કેલીમાં મુકાયા છે. દામનગરથી લીલિયા અમરેલી જવા માટે લોકોને 12 કિલોમીટર ફરવા જવું પડે છે. ગામના સરપંચનું કહેવું છે કે આ પુલ 11 મહિનાથી તૂટી ગયેલો છે, જે માટે બાજુમાં અવેજીમાં કેડી બનાવવામાં આવી છે. આ કેડીમાં થોડોક વરસાદ આવતા જ પાણી ભરાઈ જાય છે, જેથી રસ્તો બંધ થઈ જાય છે. સમગ્ર મામલે સ્થાનિકોને ભારે હાલાકી પડી રહી છે. ત્યારે સ્થાનિકો દ્વારા વહેલી તકે પહેલા બાયપાસ બનાવવા માટે તેમજ ત્યારબાદ નવો પુલ બનાવવા માટે માંગણી કરવામાં આવી રહી છે. મંગાભાઈ અંટાળિયા ભરવાડ, અમારી વાડી અહીંયા હામા કાંઠે છે. અમારે અહીંથી વાડીએ જવું હોય તો આ પુલ બંધ કરી દીધો છે, એટલે તકલીફ પડે છે અમને જવામાં આવવામાં અને હેરાન બહુ થવી છે. ફરવા જઈએ તો લુવાડિયા પાણી આવી જાય તો ત્યાંથી વાડીએ જઈએ કે નહીં. માંગણી કે આ જલ્દી પુલ બની જાય એવી અને ડાયોજન કે સારું આપી દે. આ 11 મહિના હતા. મારું નામ પ્રકાશભાઈ દેવજીભાઈ પરમાર, મારું ગામ છે ભીંગરાટ. આ પુલ જે રહ્યો ને 1 વર્ષથી તૂટી ગયો છે. બાંધકામને રોહે અમે લીલિયા હલડી અવારનવાર જવાનું હોય.
એ બાબતે આ કા ડાયવર્ઝન કરો અથવા અહીંયા પુલ બનાવો. દાખલા તરીકે અમરેલી જવામાં આ રસ્તો લેવાનો આવે છે, દવાખાનામાં કોઈકને એટેક આવ્યો અથવા ડિલિવરીમાં અવારનવાર હાલવાનું થાય, પણ કોઈ વસ્તુનો આનો નિકાલ જ નથી આવતો. 1 વર્ષ સખત આમાં બધા આજુબાજુના ગામના પબ્લિક બધા હેરાન થાય છે. અમુક ડિલિવરીનો કેસ હોય તાત્કાલિક પહોંચાડવાનું હોય, અમુક એટેક આવી ગયો એને તાત્કાલિક પહોંચાડવાનું હોય, પણ આનો નિવાડો નથી આવવાનો. જો નિવાડો નહીં આવે તો અહીંયા ઉપવાસ ઉપર બધા બેસી જાય છે. મારું નામ વિપુલભાઈ ડાયાભાઈ ખુંગલા, સાધનટીમા ગામનો સરપંચ છું, લીલિયા તાલુકો. પુલ તૂટવાથી 11 મહિના થઈ ગયા. માણસોને અવારનવાર અહીંથી નીકળવાનું હોય. અંટાળિયા મહાદેવ મંદિર નજીકમાં આવ્યું, મંદિરે જવાનું હોય, કોઈ અત્યારે હારી શકતું નથી. હજી વરસાદ પાણી નથી આવ્યું, પહેલાં પુલ બંધ કરી દેવામાં આવ્યો છે. અને લુવારિયાથી હાલવાનું કહે છે. લુવારિયા હાલવામાં ત્યાં લુવારિયા પાણી આવી જાય છે. એક તો 8 કિલોમીટર આગળ જવાનું અને ન્યાય પાણી આવી જાય એટલે ત્યાં લુવારિયા ઊભું રહેવું પડે, અને કાં સાધનટીમાં જ આગળ ન જાય. એ રીતની તકલીફ છે બધી અહીંયા. અને અહીંથી અવારનવાર અત્યારે બધા નીચેથી ગાડીઓ હાકે છે, જેત પણ સાટા આવે એટલે 2 વ્હીલર બંધ થઈ જાય છે. લીલિયા અમારે હટાણું કરવા જવાનું હોય, વરસાદ આવી જાય એટલે બધા હટાણું ઊભું રહી જાય છે એમને. હા, લીલિયાનો મુખ્ય માર્ગ. હા, અવારનવાર રજૂઆત કરેલી. હવે એવું કહે છે કે મંજૂરીમાં ગયો છે પુલ અને મંજૂર થઈને આવી જાય છે એવું કહે છે, પણ 11 મહિના થઈ ગયા હજી અત્યારે કંઈ છે નહીં. અમારે આ વચ્ચે તૂટી ગયો તો અમે અહીં જાતે ઊભા રહીને પરાણે એ લોકોને પેલું કર્યું તો એ મંદિરે બધા જઈ શકતા શ્રાવણ મહિનામાં. તાત્કાલિક પુલ થાય ને ડ્રાઈવર્જન અત્યારે માણસો હાલીને મંદિરે જઈ શકે, 2 વ્હીલર ને એવું નીકળી જાય એવું ડ્રાઈવર્જન કરી દે અને તાત્કાલિક પુલ આવે. જામનગર જિલ્લામાં પ્રથમ રાઉન્ડમાં સારા વરસાદનું આગમન દરેક તાલુકામાં થયેલ છે, ત્યારે કાલાવડ તાલુકામાં સારા વરસાદ બાદ ખેડૂતોએ મગફળીનું વાવેતર કર્યું છે. ગત સાલ ખૂબ જ ઓછો વરસાદ કાલાવડ તાલુકામાં પડ્યો હતો, જેને કારણે ખેડૂતોની જણસીના ઉત્પાદન સારા થયા ન હતા. આ વર્ષે શરૂઆતથી જ મોસમનો વરસાદ સારો થતા ખેડૂતોએ આખું વર્ષ ખૂબ સારું જશે અને ઉત્પાદન પણ સારું થશે તેમ જણાવી રહ્યા છે. જિલ્લાભરમાં સારા વરસાદ, ગ્રામ્ય વિસ્તારમાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે. શહેરને પીવાનું પાણી પૂરું પાડતા જળાશયમાં પણ પાણીની સારી એવી આવક જોવા મળી રહી છે. જિલ્લાના તાલુકામાં થતા ખેડૂતોએ સારા મગફળીના પાકના વાવેતર કરી અને આખું વર્ષ તળાવ, ચેક ડેમ અને ડેમોમાંથી ખેડૂતોને પાણી મળી રહે તેવો આશાવાદ વ્યક્ત કર્યો છે. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના જસાપર ગામના શૈલેષભાઈ રત્નાભાઈ ફળદુ બોલું છું. આ વર્ષે વરસાદ સારો છે, મગફળીના વાવેતર કર્યા છે અને સારા વરસાદ થાય એવી આશા છે અમને. કપાસના વાવેતર કર્યા હતા, પણ કપાસનો વરસાદ ઓછા હતા અને બગડી ગયા હતા. આ ઉત્પાદન નહોતું મળ્યું, પણ સારું ઉત્પાદન મળે એવી અમારી આશા છે ભગવાન પાસે. શરૂઆતમાં વરસાદ સારો છે, પાક સારો જાય એવી ભગવાન પાસે આશા રાખી છે. મગફળીના વાવેતર વધારે થયા છે. મારું નામ મેહુલભાઈ સોજિત્રા, કાલાવડ શહેર કોંગ્રેસ પ્રમુખ. કાલાવડ તાલુકામાં ખૂબ સારો વરસાદ પડ્યો છે. કુદરતના ઈશ્વરના આપણે આભારી છીએ. આ વર્ષે પ્રથમ વરસાદ જ ખૂબ સારો થયો છે કાલાવડની આજુબાજુના ગામડાઓમાં, અને લગભગ ખેડૂતો બધા આનંદિત છે અને મગફળી અને કપાસનું વાવેતર ખૂબ સારા પ્રમાણમાં થઈ રહ્યું છે. એટલે બધા ખેડૂતો આનંદમાં છે અને ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ કે આ ચોમાસામાં હવે પછીના વરસાદ પણ ખૂબ સારા થાય, બધા ડેમ ભરાઈ જાય અને પાણી સારા પ્રમાણમાં થઈ જાય તો આપણું આખું વર્ષ ખૂબ સારું જાય. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.